જય માતાજી મિત્રો, કેમ છો બધાય? ગુડ મોર્નિંગ. કેમ કે અત્યારે વાગ્યા છે સવારના 7:30. તો આજે હું તમને ફાર્મ હાઉસનો નજારો બતાવીશ, આખું ફાર્મ હાઉસ બતાવીશ આજે તમને. તો વ્લોગમાં બન્યા રહેજો. તો અત્યારે જો સવારમાં ગેટ બનશે તો પહેલાં હું ગેટ ખોલી આવું. તો આપણે ચાવી લઈ લીધી છે ગેટ ખોલવા માટે. તો જો હું ગેટ ખોલવા માટે જાઉં છું, હું તમને ગેટ બતાવું, મેન ગેટ. તો જો આ આપણો મેન ગેટ છે, બહાર હાઈવે છે. રાત્રે અહીંયા લોક માર્યો હોય તો અત્યારમાં ખોલવા આવવું પડે. જુઓ ચાવીઓ પણ કેટલી બધી છે, એમાં કઈ ચાવી રોજ ભૂલાઈ જાય. તો આપણે ગેટ તો ચાવી હું પહેલાં ઘરે મૂકી દઉં. તો જો અહીંયા અમે રેવી છીએ, આ 2 રૂમ છે. તો અહીંયા રેવી છીએ અમે. અહીંયા અમે રેવી છીએ. હવે હું બતાવીશ તમને ફાર્મ હાઉસ. આ રીતનું ગ્રાઉન્ડ છે અહીંયા. જુઓ આ બંગલો છે. આપણે અત્યારે બંગલાના અંદર જઈશું. આ બાજુ બધે આંબા છે. આ ગ્રાઉન્ડમાં આંબા છે, આ પાર્કિંગ છે. જ્યારે મેરેજને હોય તો અહીંયા ગાડી પાર્કિંગ કરે છે બધા. તો અહીંયા બધા આંબા છે. તો જો અત્યારે આપણે કિચનમાં જઈશું. હું તમને કિચન બતાવું. જ્યારે પ્રોગ્રામ આતે કાંઈ હોય તો એ બધા અહીંયા પ્રોગ્રામ કરે છે. લાઇટ કરું. જો આ કિચન છે. અહીંયા ફિલ્ટર છે, અહીંથી પીવાનું પાણી ભરવી છે અમે. જો આ બાજુ દરવાજો છે, અહીંથી અંદર જવાય છે હોલમાં. એક અહીંયા રૂમ છે, આ રીતનો હોલ છે. જો અત્યારે હું લાઇટો શરૂ નહીં કરું, કેમ કે બહુ મોડું થઈ જાય, એટલા માટે આ રીતે જ બતાવી દઉં છું. જો તો આ જ્યાં પડદા બાંધેલા છે ત્યાં સ્વિમિંગ પુલ છે, નાહવા માટેનું સ્વિમિંગ પુલ છે અહીંયા. તો અહીંયા આપણે દાદર ચડીને ઉપર તમને લઈ જઈશ, ઉપરનો નજારો બતાવું. અત્યારમાં ટાઈમ કાઢ્યો છે, મેં કીધું વિડીયો બનાવી લઉં. જો આ વરસાદ આવ્યો હતો ને તે જો પાણી છે દાદરમાં. જો બધી બાજુ ઝાડવા જ છે. જો આ ઉપરનો હોલ છે. જો ત્યાંથી અગાસીમાં જવાય, સામે દાદર છે ત્યાંથી અગાસીમાં જવાય છે. અહીંયા સગાઈ આતે હોય તો જો આ રીતનો સ્ટેજ બનાવે. અહીંયાથી બહારનો નજારો બહુ મસ્ત દેખાય, હું બતાવું તમને. જુઓ કેટલું સરસ લાગે. જુઓ આ હિંડોળો છે, કોઈ હિચકતું નથી. આમ આવી ક્યારેક ક્યારેક. જુઓ અહીંયાથી કેટલો મસ્ત નજારો આવે છે, તમે જુઓ એકવાર. કેવા સરસ ફૂલ છે. જો આંબા છે, કેળ છે. જો આ રીતનો બંગલો છે. તો હવે આપણે જઈશું નીચે. નીચેનો થોડોક નજારો બતાવી દઉં. તો દરવાજો બંધ કરી દઉં. તો જો આપણે નીચે આવતા રહ્યા છીએ. પાછળની તરફ લઈ જાઉં, બંગલાની પાછળની સાઈડ. તો જો આની પાછળની સાઈડનો આવી રીતના ઓસરી જેમ છે હોલ. બહારની સાઈડ મતલબ અહીંયા બધા બેઠા હોય બહાર. તો જો આ લીંબુડી છે, લીંબુ પણ છે પણ દેખાશે નહીં. આ એક લીંબુડી છે. અહીંયા જો કુંડામાં પણ ઝાડવા રોપાશે.
તો હજી લાઇટ શરૂ છે, જો રાતની આપણે પહેલાં લાઇટ બંધ કરી દેવી ઉપર છે. આપણે ગામડામાં હોય ને ઓસરી, એ રીતની ઓસરી. લાઇટ બંધ થઈ ગઈ. આપણે આ ઢાંકેલું છે મશીન, લોન કટિંગ કરવાનું મશીન છે, પણ ઢાંકી દીધું છે વરસાદના કારણે. લોન કટિંગ જો અહીંયા લોન કટિંગ કરેલી છે આમાં, નકર તો બહુ મોટું મોટું ઘાસ હતું. જો આ રીતના આ બધા આખા ગ્રાઉન્ડમાં લોન કટિંગ કરી છે. 2 વાર મશીન આપ્યું છે, જોઈ લો. તો જો અમે તરોફા પાડવી, નાળિયેરી બતાવું તમને. અત્યારમાં ઝાડા કરોળિયાના આવે છે. આ આંબા છે, લગભગ 30 આસપાસ આંબા હશે, 30-35 આંબા છે. જો તમને ફાર્મ હાઉસનો નજારો કેવો લાગે છે કમેન્ટ કરીને જરૂર બતાવજો. કેમ કે અત્યારમાં ટાઈમ કાઢ્યો છે વિડીયો બનાવવા માટે. પછી તો બધા હોય એટલે વિડીયો ન બને, એટલે અત્યારમાં સવારમાં નાહી ધોઈને દીવાબત્તી કરીને હજી નાસ્તોય નથી કર્યો અને સીધો વિડીયો બનાવવા આવી ગઈ છું. તો જો અમે અહીંયા તરોફા પાડવી છે. અહીંયા છે નાળિયેરી બારની સાઈડ, પણ દેખાશે નહીં કેમ કે આંબો આડો આવે છે. જો અહીંયા પણ ગેટ છે, જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી આમ જો સામે દેખાય છે તરોફા. જુઓ અહીંયા આખી નાળિયેરી ભરી છે. આ બધી નાળિયેરી છે, 1 2 3 4 5 છે. જુઓ બધી આ પતરાનું એ રીતના ઓલું ગોડાઉન બનાવેલું છે. આમાં બધો સામાન ભર્યો છે. તો જો આખું ફાર્મ હાઉસ છે, બધી ખજૂરી છે, ફરતી છે નહીં, નાળિયેરી ખાલી એટલી જ છે. જુઓ આ રીતે ઘાસમાં અત્યારે પાણી ભર્યું છે, મારા પગ ભીના થાય છે. વરસાદ પણ રાતે આવ્યો તો એટલે ઘાસમાં પાણી ભર્યું છે. જુઓ બંગલો કેવો દેખાય છે અહીંથી, સરસ મજાનો નજારો તેટલો મસ્ત છે ને એમ થાય બહુ સરસ છે. અહીંયા ઢેલું પણ હોય છે, પણ ખબર નહીં અત્યારે ક્યાં છે. હમણાં હતી સવારમાં હું જાગી ત્યારે, પણ અત્યારે નહીં દેખાય, નકર બતાવે તું. આ ગ્રાઉન્ડ એક છે, એક ગ્રાઉન્ડ આમ છે એ બતાવી દઉં. એના અંદર તો નથી જવાય એવું, બહુ મોટું ખડ છે એમાં, તો હજી લોન કટિંગ નથી થાય ને એટલા માટે. જો અહીંયા બધા બેઠા હોય, ટેબલ આ તે, કાગળ બાંધો તો ઉપર પણ જુઓ ને પવનનો વિખાઈ ગયું છે બધું. જો આ રીતનું ગ્રાઉન્ડ છે. આના અંદર તો નહીં ઉતરાય એમ. જુઓ કેવું મોટું ઘાસ છે. આ બધા આંબા છે જે ફરતા દેખાય, એ બધા આંબા જ છે. જુઓ જુઓ નાના નાના આંબાઈ નકરા જ વીઘા છે, કેટલાય તો ખેંચી નાખ્યા. જુઓ આવી રીતના કેરીઓ નીચે પડી હોય, પછી જો આ ગોટલામાંથી આંબા બહુ થાય અહીંયા. તો જુઓ આ રીતનો નજારો છે ફાર્મ હાઉસનો, બીધું લીલું છમ. તો હવે આપણે જઈશું ઘરે, કેમ કે સવારનો ટાઈમ છે, કામ પણ બહુ બધું છે, કપડાં ધોવાના છે, કચરું વાળવાનું છે, બહુ બધું છે. તો અમે ઘરે જવી, હળવા હળવા હાલતા થવી. જો આ ચા સૂટ છે, ફૂલ પણ છે. જુઓ કેવો મસ્ત છે ને. અત્યારને જ્યારે લગ્ન પ્રસંગ આ તે છે ને, અત્યારે વરસાદનું બધું ડેકોરેશન છે ને વીખી નાખ્યું છે. જ્યારે ડેકોરેશન કરેલું હોય તો એ તો બહુ મસ્ત નજારો લાગે. પાછી લગ્નની સિઝન શરૂ થશે એટલે પાછું ડેકોરેશન કરશે, વરસાદ બંધ થઈ જાય ને પછી. અત્યારે વરસાદનું બધું પલળી જાય એટલા માટે બધું વીખી નાખે. પછી તો બહુ મસ્ત નજારો હોય મેરેજને એવું હોય ને ત્યારે. આમાં સ્મેલ તો ન આવે પણ લાગે કેટલા મસ્ત.
તો જો અહીંયા પણ જાસૂદ છે એક મારી પાછળ, બતાવું તમને. જો અહીંયા પણ એક જાસૂદ છે, એક આ બાજુ પણ જાસૂદ છે. તો જો આપણે બંગલે પહોંચી ગયા, હવે ઘરે પહોંચવા આવી ગયા છીએ. તો આપણે વિડીયોને અહીંયા અંત આપી દઈશું. તો આ બ્લોગ કેવો લાગ્યો, ફાર્મ હાઉસ કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂર કહેજો. અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો મને. જય માતાજી.